ચાલો નેક્સ્ટ 6 નંબર મેસર્સ જયેશ લિમિટેડનો 31/3/2011 રોજની બેલેન્સ શીટ નીચે મુજબ છે. શરતો છે પ્રત્યેક ઇક્વિટી શેર ₹10નો 7 ઇક્વિટી શેર અને ₹10નો તેવા 3 પેપ શેરમાં વિભાજન કરવાનું છે. ઇક્વિટી શેર છે ને એને 2માં વિભાજન કરવાનું છે. ₹7 ભાવ લેખે ઇક્વિટી શેર અને ₹3 ભાવ લેખે પેપ શેર. શેર મૂડી 30 લાખ રહે, એમાં કાંઈ ફેરફાર ન થાય, પણ એની ખાલા શેરની સંખ્યામાં ફેરફાર થાય. ઇક્વિટી શેર પ્રત્યેક શેર દીઠ ₹3 ભરપાઈ થયા છે તેમ ગણવું અને પેપ શેર ₹7 ભરપાઈ છે તેમ ગણવું. ઘટાડવાના કીધા છે, કેટલા રૂપિયા લેખે ભરપાઈ છે ને કેટલા રૂપિયા લેખે અભરપાઈ છે તેમ. ઠીક થઈ ગયો. બંને પ્રકારની શેર દીઠની બાકી રકમનો હપ્તો મંગાવો જે પૂરેપૂરો ભરપાઈ ગણી લેવાનો છે. ઇક્વિટી 3 લેખે ભરપાઈ છે એટલે ₹7 બાકી હોય, પેપ શેર ₹7 લેખે ભરપાઈ છે એટલે ₹3 બાકી હોય, તે બાકી હપ્તો મંગાવી લેવું એમ. ડીબીએ હોલ્ડરનું કુલ લેણું ઘટાડીને 5 લાખ કરવું છે અને 10%નો એક એવા પૂરા ઇક્વિટી શેર આપવા છે. ડીબીએ 7 લાખના છે ને તો 5 લાખ ઘટાડી નાખવા છે અને 5 લાખ છે ને એના ઇક્વિટી શેર બનાવવા છે. બધી જ અદ્રશ્ય તો કે પાઘડી, પેટન્ટ અને ટ્રેડમાર્ક. અવાસ્તવિક પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, નાનું એ અને જામીનગીરી પ્રીમિયમ. એમાં નિવાડો મિલકતમાં નીચે મુજબ ઘટાડો કરો તો કે યંત્ર, જમીન, મકાન અને સ્ટોક. જમીન અને મકાનની કિંમત એટલી વધારવી કે સમગ્ર યોજના અમલમાં મૂકી શકાય એમ. જમીન અને મકાનમાં દેવાદાર એટલે કે મૂડી ઘટાડા ભંડોળ ખાતાનો જે ડિફરન્સ મળે ને જમીન મકાનની કિંમતમાં અમલમાં મૂકવાનું, વધે કે ઘટે જે નીકળે એ. આપણે ઘણા બધા સમ છે એ તમને નવી આમનોંધ આવે ત્યારે જ મેં કરાવી છે. જૂની આમનોંધ છે એ મેં તમને શીખવાડી દીધી હતી, તમને કીધું હતું તમે લખતા જાજો. તો આજે આપણે આ એક સમ છે એ કરીએ છીએ કે એમાં જેટલી આમનોંધ આવે એટલું લીગલી કરીએ, કારણ કે વિભાજનવાળું છે અને શેરવાળું છે એટલે બાકીના તમને આમનોંધ બધી ડિવિડન્ડની કરેલી છે, ફ્રી હોલ્ડ મિલકતોની કરેલી છે, પછી ડિરેક્ટરની ફીની કરેલી છે. એમ જેમ જેમ નવો હવાલ આવતો એની નોંધ આપણે કરતા. તો આજે આપણે અહીંયા જેટલી આવશે એટલી સંપૂર્ણ નોંધ છે એ કરશું. તો રકમની અંદર ધ્યાન. હવાલો પહેલો, શેરનું વિભાગીકરણ કરવું છે. તો રફને અંદર વયા જાય આપણે શેરનું વિભાગીકરણ. શેરનું વિભાગીકરણ છે હો. તો અહીંયા બધાયનું ધ્યાન. ₹10નો તેવા 7 ઇક્વિટી શેર એટલે કે એક શેરના બદલે 7 ઇક્વિટી શેર. એક શેરના બદલે 7 ઇક્વિટી શેર. તો આપણે શેરની સંખ્યા કેટલી છે? ₹100નો ભાવ છે એટલે 30,000 કેટલા શેરની સંખ્યા આપણી પાસે કેટલી છે? તો કે 30,000 કેટલા? તો કે 30,000 × 7 1 અને 7 તેરીને 21 એટલે 2,10,000 થયા. 2 1 અને એના ₹10 ભાવ એટલે 21 લાખ રૂપિયા થયા. હવે એમ કીધું છે એક શેરના બદલામાં 3 પેપ શેર. એક શેરના બદલે 3 પેપ શેર. તો આપણી પાસે 30,000 કેટલા? તો કે 30,000 × 3 1 એટલે 3 3 9 90,000 × ભાવ 10 એટલે કે 90 લાખ. 21 લાખ પ્લસ 90 લાખ 30 લાખ થઈ ગયા. તો કે બાકી હપ્તાની ગણતરી. બાકી હપ્તાની ગણતરી. નવા ઇક્વિટી શેરની મૂળ કિંમત કેટલી છે? તો કે 10. તો
તો કે કેટલા રૂપિયા લેખે 3 લેખે ભરપાઈ, તો 7 રૂપિયા બાકી બોલે, 7 રૂપિયાનો ઘટાડો, તો 3 રૂપિયા કેવી છે આ ભરપાઈ કિંમત? તો ઇક્વિટી શેર મૂડી આ 2,10,000 ગુણ્યા 7, 7 દૂન 14, 70. પેપ શેર મૂળ કિંમત કેટલી છે? તો કે 10 રૂપિયા, એમાંથી ઘટાડો કેટલો છે? તો કે 3, તો 7 રૂપિયાની કેવી કહેવાય ભરપાઈ કિંમત? ઉલટું છે, તો પેપ શેર 90,000 ગુણ્યા 3, 9 તેરી 27, 2 ને 70, બાકી હપ્તા મંગાવવાના થઈ ગયા. તો પેલું જૂના ઇક્વિટી શેરનો ₹10 અને પેપ શેરનું વિભાગીકરણ કર્યું તેની, તો આપણે એની નોંધ લખી નાખી છીએ. તો એની નોંધ જૂની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. તો ઇક્વિટી શેર મૂડી જૂની બુકની અંદર કેટલી છે સરવૈયાની અંદર? તો કે 30 લાખ. તો 30 લાખ જ રહીએ. જૂની ઉધાર નીકળી જાય એટલે નવી આવે તો એને જમા કરીએ છીએ. તો જમા કરવા માટે આપણે નવા ઇક્વિટી શેર મૂડી, તે નવા પેપ શેર મૂડી. તો આગળ મેં રકમની અંદર બતાવી છે 21 લાખ અને 90,000 એટલા જ છે ને, 21 લાખ અને 9 લાખ, 21 લાખ અને 9 લાખ, 21 લાખ અને 9 લાખ થઈ ગયા. 21 9 30. ઇક્વિટી શેર ₹7 લેખે ઘટાડવામાં આવેલી છે, તે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે 3 રૂપિયા ભરેલું છે ને 7 રૂપિયા લેખે ઘટાડ્યું એટલે 14,70,000. પેપ શેર મૂડી 3 રૂપિયા લેખે ઘટાડવાનું છે અને 7 રૂપિયા લેખે ભરેલું છે, તો પેપ શેર મૂડી ખાતે ઉધાર. તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે 2,70,000 રૂપિયા, 2,70,000 રૂપિયા. શેર મૂડીનું વિભાગીકરણ થઈ ગયું અને શેર મૂડીમાં ઘટાડો થઈ ગયો. તો આપણે ખાતાની અંદર લખી નાખીએ છીએ. પહેલાં વિભાજનની છે એ ખાતામાં અસર ન આવે, ખાલી ઘટાડાની જ આવે. તો ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી કેટલી ઘટી? તો કે 14,70,000. પેપ શેર મૂડી કેટલી છે? તો કે 2,70,000. વિભાજનની નોંધ જ ખાલી લખાય, ખાતામાં ક્યાંય અસર આવે નહીં. સેકન્ડ હવાલો પહેલો થઈ ગયો, બીજો થઈ ગયો. બંને પ્રકારના શેરની બાકી હપ્તાની રકમ છે ને એ મંગાવવામાં આવે છે. તો એની આપણે અસર લખી નાખીએ આમનન. ઇક્વિટી શેર પરનો બાકી હપ્તો મંગાવવામાં આવે એટલે કે બેંક ખાતે ઉધાર. તો જેટલા ઘટાડ્યા ને એ બધા બાકી હપ્તાવાળા છે, તો 14,70,000 ઉધાર. અને તે કોની આવી? તો કે ઇક્વિટી શેર મૂડી. જેટલા આપણે ઇક્વિટી શેર મૂડી 7 લેખે ઘટાડી, પેપ શેર મૂડી 3 લેખે ઘટાડી, બાકી હપ્તા હતા, બાકી હપ્તા છે એ ઘટાડ્યા, એ પાછા મંગાવ્યા એટલે ઉધાર કરીએ છીએ. પેપ શેર તો કે બેંક ખાતે ઉધાર.
કેટલા ઘટાડ્યા હતા? તો કે 7 લાખે 9 તેરીને 27 એટલે 2,70,000 હતા. તે પેપ શેર મૂડી 2,70,000. તો આની છે એ રોકડ બેંક ખાતાની અંદર આવે અને પાકા સરવૈયાની અંદર આવે, એટલે આ ભંડોળ ખાતામાં ક્યાંય આવે નહીં. ડીબે હોલ્ડરે તેમનું દેવું છે ને ઘટાડીને 5 લાખ કરવું છે અને તેને નવા શેર છે ને આપવા છે. તો ડીબે હોલ્ડરનું દેવું ઘટાડવામાં આવે છે એટલે આપણે એનો દેવું છે એ ઓછું થઈ જાય છે એટલે પાકા સરવૈયાની અંદર એટલું બાદ કરશું. તો ડીબે હોલ્ડર ખાતે ઉધાર કેટલું ઘટાડીએ છીએ? તો કે આમાં 7 લાખ છે ને 5 લાખમાં શેરમાં નાખવા છે. 7 અને 5 લાખ છે ને શેરમાં નાખવા છે. તો 2 લાખ છે ને ઘટે છે. તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે 2 લાખ. તો મૂડી ઘટાડા ભંડોળ ખાતાની આપણે જમા સાઈડ લખી નાખી ડીબે હોલ્ડરના ખાતે. ડીબે હોલ્ડર ખાતે આમ નોંધમાં લખ્યા છે 2 લાખ, એટલે અહીંયા તફાવત નથી લખતો. હવે એમ કીધું છે એમાં ઇક્વિટી શેર આપી દેવા છે. તો ઇક્વિટી શેર આપીએ છીએ આપણે એના બદલામાં, તો ખાતામાં નહીં લખી પાકા સરવૈયામાં લખશું. તો અહીંયા જૂના ડીબેના બદલામાં હિસાબ ચૂકતે કરવા માટે ઇક્વિટી શેર આપવા છે. એટલે જૂના ડીબે નીકળે છે તો જૂના ડીબે ખાતે ઉધાર. જે નવી ઇક્વિટી શેર મૂડી કેટલાની? તો કે 5 લાખની. બધી જ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો છે એ માંડી વાળવાની છે. તો આપણે બુકની અંદર જોઈ લઈ. હેડિંગ લખ્યું છે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળીએ તો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર. મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર. રકમની આગળ ખબર ન હોય તે લખતા જઈએ. તે પાઘડી ખાતે, તે પેટન્ટ ખાતે, તે પ્રાથમિક ખર્ચ ખાતે, તે ડીબે વટાવ ખાતે અને તે નનું ખાતે. તો પાઘડી કેટલાની છે? તો કે 4,30,000ની. પેટન્ટ કેટલી છે? તો કે 2,90,000ની. પ્રાથમિક ખર્ચ કેટલો છે? તો કે 3,20,000નો. ડીબે વટાવ કેટલો છે? તો કે 50,000નો. નનું કેટલું છે? તો કે 5,20,000નો. બધું ઉધાર. સોરી, આ બધી રકમ છે ને એ ઉધાર કોલમમાં લખાઈ ગઈ છે. તો જમામાં લખી નાખજો બધી રકમ. અને અહીંયા ડિફરન્સ છે એટલે એ 16,10,000 ઉધાર. ક્રોસ મારી દઉં છું. 16,10,000 અને અહીંયા લખી નાખો. ઓકે, ઉધાર છે એ જમામાં લખાઈ ગયું, જમા છે એ ઉધારમાં લખાઈ ગયું. એટલે સોરી, આ મિસ્ટેક છે એ સુધારતા જજો. તો ખાતાની અંદર એ શેર આપી દઈએ છીએ. પાઘડી, પેટન્ટ, પ્રાથમિક ખર્ચ, ડીબે વટાવ અને નનું. તો પાઘડી કેટલી છે? 4,30,000ની. B90, 3,20, 50, 5,20. મિલકતની કિંમતમાં નીચે મુજબ ઘટાડો કરવા માંગીએ છીએ. તો ઘટાડો કરવા માટે આપણે આમ નોંધ લખીને હજી જામીનગીરી પ્રીમિયમ છે હોતેનામાં નાના હવાલાની અંદર અધૂરો છે એ હવાલો પૂરો કરીએ છીએ. તો કે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર.
તો જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? તો કે જામીનગીરી પ્રીમિયમ 3 લાખનું છે. તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા. જામીનગીરી પ્રીમિયમ, તો જામીનગીરી પ્રીમિયમ મૂડી ઘટાડા ભંડોળ ખાતાની જમા બાજુ 3 લાખ રૂપિયા. હવે મિલકતની કિંમતમાં આપણે ઘટાડો કરીએ છીએ. તો મિલકતની કિંમતમાં ઘટાડો કરવા માટે આપણી પાસે આપ્યું છે એટલું ઘટાડો કરી નાખીએ છીએ. તો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર, ઘટાડા ભંડોળ ખાતે ઉધાર, કાઉન્ટની આગળ ખબર નથી તે સાચા યંત્રો, તે દેવાદારો, તે સ્ટોક. તો લખો 5,60,000, 30,000, 1,90,000. તફાવત આવે 7,80,000 ટોટલ. તો ઘટાડો કરીએ છીએ એટલે ખાતામાં લખીએ છીએ ઘટાડો છે એટલે બધું ઉધાર બાજુ લખશું. તો કે યંત્ર કેટલાના? તો કે 5,60,000ના ઘટ્યા. દેવાદાર કેટલાના ઘટ્યા? તો કે 30,000ના ઘટ્યા. સ્ટોક કેટલાનો ઘટ્યો? તો કે 1,90,000નો. ચાલો, હવે એમ કીધું છે જમીન મકાનની કિંમત એટલી સમગ્ર યોજના અમલમાં મૂકી શકાય છે કે યોજના પૂરી થયા પછી બાકીનું સરવૈયું બનાવો. તો અહીંયા આપણે છે ને આ બાજુનો ટોટલ વધારે છે, આ બાજુનો ટોટલ ઓછો છે. તો અહીંયા આપણે લખીએ છીએ 23,90,000, 23,90,000. અહીંયા જમીન અને મકાન, આ જમીન મકાન વધારો થયો, ક્વેશ્ચન માર્ક્સ. કેટલો? તો કે 1.5 લાખ રૂપિયાનો. તો વધારો કરીએ છીએ અને આમનું લખી નાખીએ છીએ જમીન મકાન વધારો થાય છે એની માટે જમીન મકાન ખાતે ઉધાર, જમીન મકાન ખાતે ઉધાર, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે. તો કેટલા? કે 1.5 લાખ. આમનોંધનો ટોટલ છે એ માલ લ્યો છો. આમનોંધ પૂરી થઈ ગઈ, ખાતું પૂરું થઈ ગયું. તો નેક્સ્ટની અંદર